આજવા સરોવરના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદના કારણે આજવા સરોવરની જે સપાટી વધી છે તેના કારણે 70 કલાકથી આજવા સરોવર ઓવરફ્લો થઈ રહ્યું છે। આ લખાઈ રહ્યું છે ત્યારે આજવા સરોવરનું ઓવરફ્લો આજે દિવસભર યથાવત રહેવાની પૂરી શક્યતા માનવામાં આવી રહી છે। તો બીજી તરફ વડોદરા શહેરમાં સવારના 2 કલાકમાં વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા અને વિશ્વામિત્રી નદીની સપાટી 1 ફૂટ વધી ગઈ હતી। બીજા તબક્કાના વરસાદે આ વખતે વડોદરા શહેર માટે વારંવાર ચિંતા વધારી છે। ગત સપ્તાહે બુધવારના રોજ વડોદરા શહેરમાં દિવસ દરમિયાન 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેથી શહેરમાં અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયા હતા। હજી સુધી તે પાણીનો નિકાલ થઈ શક્યો નથી। તો બીજી તરફ આજવાની સપાટી વધતા તેમાંથી પાણી ઓવરફ્લો થવા લાગ્યું હતું, જે બાદ તંત્ર દ્વારા આજવાના દરવાજા ઉપર લઈ જઈ પાણીનું ઓવરફ્લો થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું। ત્યારે હાલ આજે આજવા સરોવરની સપાટી 211.70 ફૂટ છે અને હાલ આજવા સરોવરના દરવાજા 211 ફૂટે સ્થિર રાખવામાં આવ્યા છે, જેના કારણે આજવામાંથી 70 ફૂટની ઉપરનું તમામ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। આ વચ્ચે જાણવા મળ્યા મુજબ આજે સવારે આજવાના ઉપરવાસમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો, તેથી આજવા સરોવરમાં પાણી ઓવરફ્લોનું યથાવત જાણવા મળી રહ્યું છે। આજે સવારે 7 કલાકે આજવામાં 2 મીમી, સવારે 8 કલાકે 18 મીમી અને 9 વાગે 26 મીમી પાણીની આવક જણાઈ હતી। ઉપરાંત અન્ય ડેમ અને જળાશયની વાત કરીએ તો નર્મદા ખાતે સરદાર સરોવર ડેમ, દેવ ડેમ, વઢવાણા તળાવ, કડાણા ડેમ અને પાનમ ડેમ ખાતે પાણીની સતત આવક વધી રહી છે।